નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો જે અનાદિકાળથી આપણી પાછળ પડ્યા છે. અને આ પાછળ એટલા માટે પડ્યા છે કે આપણે જેને આવકાર આપ્યો, આપણે સારા સમજીને, મિત્ર સમજીને, આપણા કલ્યાણકારી સમજીને, આપણા હિતકારી સમજીને કે આપણને સહાયક બનશે, આપણને કામ લાગશે, આપણને જીવનની વ્યવસ્થાની અંદરમાં બહુ અનુકૂળ રહેશે, એટલા માટે આપણે એને લાવ્યા. અને શરૂઆતની અંદરમાં કદાચ 1-2 કાર્ય એનાથી સીધા પણ પડ્યા. ક્રોધ કર્યો અને સામેની વ્યક્તિ વાતને માની લીધી. હવે એક વખત એવું બન્યું, કદાચ અનાદિકાળના ભવભ્રમણમાં એકાદ વખત એવું બની ગયું કે આપણે એક વ્યક્તિને સાચી વાત આખી એને શાંતિથી સમજાવતા હતા કે ભાઈ આમ કરી લે, આમ કરવા જેવું છે, પણ ઓલો માણસ માનવા તૈયાર નહીં. પછી એ સમયની અંદરમાં આ ક્રોધ નામની વ્યક્તિએ કીધું મારો સપોર્ટ લે ને પછી એને તું કે જો તારી વાત માની લેશે. એટલે આપણે એક પ્રયોગ ખાતર ક્રોધ કરીને એને વાત સમજાવવાની અંદરમાં ગયા. અને બન્યું એવું કે જેવું આપણે ગુસ્સાથી કીધું, જેવો આપણે ક્રોધ કર્યો, લાલ આંખ બતાવી, થોડી તમીજ બતાવી, અને એ વ્યક્તિએ વાતને સ્વીકારી લીધી, વાત સમજી ગઈ. એટલે આપણા મનમાં ખ્યાલ શું બેઠી ગયો, શાંતિથી કહીએ તો આ દુનિયામાં કોઈ વાત માને નહીં. થોડો ગુસ્સો કરવો પડે, થોડા આકરા થવું પડે, થોડા તેવર બતાવવા પડે, થોડી તમીજ બતાવવી પડે, થોડાક એને લાલ આંખ કરીને થોડીક સમજાવો ને તો જ આ દુનિયા ઠેકાણે આવે, બાકી ઠેકાણે ન આવે. બસ એ એકાદ વખતની સફળતા પછી આપણે દરેક વખતેનો પ્રયોગ કરતા ગયા, એમાં સફળતા મળતી ગઈ. પણ હકીકતની અંદરમાં વાત એ છે કે આપણા ક્રોધથી સફળતા નથી મળતી, ક્રોધની પાછળ બેકિંગની અંદરમાં પુણ્ય છે, અને પુણ્યના કારણે સફળતા મળે છે. પુણ્યના કારણે ક્રોધ સફળ થયો, એટલે આપણે શું માની લીધું કે ક્રોધ સફળ થયો. હકીકતની અંદરમાં ક્રોધની સફળતા છે જ નહીં. અગર જો ક્રોધથી સફળતા મળતી હોય તો પછી તમારા ઘરની અંદરમાં રહેલો નોકર તમારી ઉપર ગુસ્સો કરશે. માનો તમે એને પગાર ઓછો આપ્યો અથવા તો એને પગાર ઓછો લાગ્યો. હવે એક સ્ટેટ देखो 10,000 नहीं 20,000 पगार देना पड़ेगा, वरना मैं आपको छोड़ूंगा नहीं, वरना मैं आपको कुछ भी कर सकता हूं. હવે એ સમયમાં નોકર જો આપણી સાથે આવી રીતે વાતચીત કરે તો આપણે કે સહન કરી લેવાના હતા. તો કેમ ક્રોધથી સફળતા મળે છે તો નોકરે ક્રોધથી કીધું તો શું એનો પગાર વધી જવાનો? પગાર વધી નહીં જવાનો, ઉલટાનો આપણે એને નોકરીમાંથી ડિસમિસ કરી દેવાના, નોકરીમાંથી કાઢી મૂકવાના. તો પછી ક્રોધથી એને સફળતા કેમ ન મળી? જો ક્રોધથી સફળતા મળતી હોત તો ક્રોધની પાછળ બેકિંગની અંદરમાં રહેલું પુણ્ય, અને એ પુણ્યના કારણે તમારી વાત કોઈએ ક્રોધવાળી પણ સ્વીકારી. એટલા માટે આપણને એમ લાગ્યું કે બસ ક્રોધ કરું છું માટે વાત મારી સ્વીકારે છે. આવું માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષ માટે સમજી લેવાનું. હવે આ 5 દોષોએ આવી માયાજાલ બિછાવી દીધી. એમાં આપણે ભોરા જીવ હતા અને આપણે એની સફળતાને બહુ સારી માની લીધી. આપણે એને દોસ્ત માન્યા, સહાયક માન્યા, આપણે એને બહુ સારા ગણી લીધા કે દોસ્ત એ તો મારું કામ કેટલું ઝડપી કરી આપ્યું, કેટલું તે મને કામ ફાસ્ટ કરી આપ્યું. હવે આટલું કામ હું કરવાની અંદરમાં ગયો હોત, હવે એને સમજાવત તો સમજાવતા 10 દિવસ નીકળી જાત. એના કરતાં ક્રોધની અંદરમાં એક વાત તમીજથી લાલ આંખ કરીને, ઊંચી આંખ કરીને વાત કહી દીધી, વાત માની લીધી. એટલે આપણે શું સમજી ગયા, આ ક્રોધ સારો છે, ક્રોધ કરો તો જ લોકો વાત માને, બાકી વાત માનવા તૈયાર નથી. આ એક ગલત ફહેમી, આ એક માયાજાલ. બસ એ જે થઈ ગઈ એ સમયે ક્રોધે આપણને એ ન સમજાવ્યું કે દોસ્ત આ મારી સફળતા નથી. દરેક દોષ સફળ બનતો હોય તો એની પાછળ બેકિંગમાં પુણ્ય છે, માટે દોષ સફળ બને છે. બાકી દોષની તાકાત નથી કે આપણને આગળ વધારી શકે, કે આપણને સક્સેસ બનાવી શકે.
પણ આ ગણિત આપણને કોઈએ સમજાવ્યું નહીં, અથવા તો કોઈ સમજાવવા માટે આવ્યા તો આપણે આ ગણિતને માન્યું પણ નહીં. એટલે આ વાત માનવી સ્વીકારવી બહુ અઘરી પડે છે. અને આ જ આખી વાતને કથાઓ દ્વારા એક ઉપદેશ શૈલીની અંદરમાં એક સ્ટોરીના માધ્યમથી આખો કથાગ્રંથ આપણને આ સમજાવવા માટે આગળ વધે છે. અને કથામાં ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલય ચંદ્ર કુંવર સાગરદત્ત મુનિવરનો આદેશ પ્રાપ્ત કરી અને કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે નીકળ્યો છે. ઘનઘોર જંગલ, વિકટ અટવી, સહ્યાદ્રી પર્વતમાલા, વૈટાઢ્યની પર્વતમાલા, આ બધી જ પર્વતમાલાઓને પસાર કરતો 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 છેલ્લે ભીલપતિ, જે એનો કજીન ભાઈ નીકળ્યો, જે એના જ પરિવારનો સભ્ય નીકળ્યો, અને 4 મહિના ત્યાંથી રહી વર્ષા ઋતુ પસાર થયો. અને આગ્રહ હતો છતાં પણ જે કાર્ય લઈને બેઠા છીએ એ કાર્ય તો સિદ્ધ કરવું જ પડે. એટલે ઘણીવાર એવું થાય કે લાગણીની સામે કર્તવ્યની જીત થવી જોઈએ. અમે પણ ચોમાસું કરીએ ને, આ કેનાલ રોડની અંદરમાં ચોમાસું કરીને આવ્યા સુરતની અંદરમાં. આ છેલ્લું ચોમાસું છે માટે એનું બતાવું છું. એની પહેલા ભટાર કર્યું, ત્રિકમનગર કર્યું, સરેલાવાડીમાં 2 કર્યું, બીજા પણ બધા મુંબઈમાં ચાતુર્માસ વગેરે કર્યા. દરેક સંઘની અંદરમાં એવો આગ્રહ થાય, ગુરુદેવ આપ અહીંયા રહી જાઓ ને, આપની સાથે મળવા માટે આવવું હોય, આપ આટલા દૂર જશો, અમે કેવી રીતે આવી શકીશું? આપ સુરતમાં હો તો રોજ વંદન કરવા આવી શકીએ, અથવા તો 2 દિવસે એકવાર તો વંદન કરવા જરૂર ચોક્કસ આવી શકીએ. આપના પ્રવચનો જ્યાં ચાલતા હોય ત્યાં પણ આવી શકીએ. લાગણીની સામે કર્તવ્યની હંમેશા જીત હોય છે. તો અમારું પણ કર્તવ્ય છે કે શ્રી સંઘના કાર્ય હોય, કોઈને અઠ્ઠમ વગેરે કરાવવા હોય, શંખેશ્વરની અંદરમાં અઠ્ઠમ કરાવ્યા, કાંડીવલીના લોઢા પરિવારના અઠ્ઠમ એ પરિપૂર્ણ કર્યા. હવે જઈ રહેલા છીએ ગિરનાર તરફ. ગિરનાર તીર્થની અંદરમાં પણ સુરત વરાછા રોડની અંદરમાં રહેનારા એક શ્રાવકભાઈ છે વિપુલભાઈ, એમના તરફથી પણ ગિરનાર ગિરિવરની અંદરમાં નેમનાથ ભગવાનની આરાધના માટેના અઠ્ઠમ તપ છે. તો આ બધું જે કરવું તો પડે ને. પ્રવાસ, લાગણી તો બધી જગ્યાએ મળવાની, પ્રેમ તો બધી જગ્યાએ મળે, પરંતુ જે કર્તવ્ય છે એ કર્તવ્ય પહેલા બજાવી દેવું પડે. અને એ સમજીને કુવલય ચંદ્ર કુંવર પણ નીકળી પડ્યા. અને નીકળતા નીકળતા ચાલતા 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 અનેક પર્વત, અનેક નદીઓ, કંઈક મહા અટવીઓ, કંઈક મહાજંગલ, કંઈક અનેક પ્રકારના અલગ અનુભવો, અલગ અલગ ભાષાઓ, ન સમજી શકાય ન બોલી શકાય એવી બોલીઓ, એવી શબ્દવાળી ભાષાઓ, અનેક દિવ્ય વિદ્યાધરો, પછી મનુષ્યોના વૃત્તાંત જોતા 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 છેક દક્ષિણ સમુદ્રના કિનારે આવેલી વિજયપુર નામની નગરી તરફ એ પહોંચી ગયો. વચની અંદરમાં પાર વગરના અનુભવો થયા હશે એને જીવનમાં. અમે પણ આ વિહારો કરીએ છીએ, રોજ એક નવો અનુભવ, રોજ એક નવું ગામ. શંખેશ્વરથી ગિરનાર તરફ નીકળી ગયા છીએ અને સુરેન્દ્રનગર પહોંચવાની અંદરમાં આવીશું. 5 તારીખે સવારે સુરેન્દ્રનગર પહોંચીશું. પરંતુ શંખેશ્વરથી નીકળ્યા, વઢિયાર પ્રદેશ છોડ્યો, હવે ઝાલાવાડની અંદરમાં આવી ગયા. કાઠિયાવાડ અને ઝાલાવાડ, આ ઝાલાવાડનો પ્રદેશ એટલે લગભગ સૂકો પ્રદેશ કહેવાય. આખી નજર નાખીએ ને બપોરના સમયની અંદરમાં, સાંજે વિહાર જ્યારે કરીએ ત્યારે આખી જમીન ઉપર એક તમને એક મીઠાની પરત ઉપર બાજેલી જોવા માટે મળે. અને માણસો એવા મીઠડા, એવા સામેથી રસ્તો બતાવે. અમુક પ્રદેશની અંદરમાં જઈએ ને તો 4 વખત પૂછીએ ત્યારે એક વાર મોઢામાંથી જવાબ આપે. અહીંયા તો તમે ખાલી આમ મૂંઝવણમાં ઉભા થઈ જાઓ ને, 4 જણા પૂછવા માટે આવે, કેમ મહારાજ કંઈ કામ છે, કંઈક જવું છે? અમે કહીએ આ ક્યાં આવ્યું, એટલે 4 જણા એક સાથે બતાવવા માટે આવી જાય. એવો આ લાગણીવાળો પ્રદેશ કાઠિયાવાડ, ઝાલાવાડ, સૌરાષ્ટ્રનો આ પ્રદેશ રહેલો છે. અને એવા એવા ગામડાઓમાંથી પસાર થતા જઈએ છીએ. નાનું ગામ, હવે શંખેશ્વરથી વિહાર કર્યો, વડગામ, પછી પાટડી, પછી બજાણા, આવા એવા નાનકડા ગામોની અંદરમાં પહેલા બધા સમૃદ્ધ ગામો હતા. દરેક ગામની અંદરમાં આજે પ્રાચીન જિનાલય છે, સરસ મજાનો ઉપાશ્રય છે. શ્રાવકોના બધા જ ઘરો બહાર નીકળી ગયા. એ પણ શું કરે, એજ્યુકેશન અને લગ્ન કરવાની, સંતાનોના લગ્નની આ મોટી મજબૂરી એ માણસને પોતાનું ગામ છોડાવવું પડતું હોય છે. પરંતુ છોડ્યા પછી પણ એક અહોભાવ ઉત્પન્ન થાય કે દરેક ગામની અંદરમાં ગોચરી પાણીની અદ્ભુત વ્યવસ્થા તે ગામવાળાએ કરી દીધી છે. 2 પૈસા કમાયા, ગામ છોડીને ત્યાંથી નીકળ્યા અને ગિરનાર યાત્રા પ્રવાસ એવી એક સમિતિ બનેલી છે. એને લગભગ દરેક ગામની અંદરમાં જે પણ કાંઈ ખૂટતી વ્યવસ્થાઓ હતી બધી જ પરિપૂર્ણ કરી લીધી. એક જૈન સમણી ભગવંતોને, જૈન મતલબ જૈન સંયમીઓને કોઈ પણ જગ્યાએ મૂંઝાવવું ના પડે. ગોચી પાણી ક્યાં કરીશું, પાણી ગરમ ક્યાંથી મળશે, શિયાળાની અંદરમાં
મકાન સારી વ્યવસ્થાવાળું કેવી રીતે મળી જાય. એક વખત વિહારમાં આવો, એટલો બધો અહોભાવ ઉત્પન્ન થાય. આ બધા જ ગામવાળાને ખરેખર ધન્યવાદ આપવાનું મન થાય. કદાચ તમને જાણતા હો કોઈ ખેરવાવાળાને, કોઈ મોઢવણવાળાને, કોઈ બજાણાવાળાને, કોઈ વડગામવાળાને, કોઈ પાટડીવાળાને, આ બધા જ ગામમાંથી પસાર થતા સુરેન્દ્રનગર પહોંચીશું. ત્યાંથી વળી પાછું આગળ વિહાર કરી અને ગિરનાર તરફ જવાના છીએ. આખો નવો અનુભવ. નાના નાના ગામડાઓની અંદરમાં સંસ્કૃતિ આજે પણ બચેલી છે. આજે પણ એ લોકોના પહેરવેશ, અસલ જેવા પહેરવેશ, એ જે લોકોનું ધોતી, માથા ઉપરના ફેટા, એ જ અંગરખું, હાથની અંદરમાં કડિયાળી ડાંગ, નાની નાની દીકરીઓના વેશ જોવો ને, કોઈ પણ તમને જાતનો અહીંયા ઉર્ભટ વેશ જોવા માટે ન મળે. નાની નાની એટલે 10-10 વર્ષની છોકરીઓ ઘાઘરા અને ઓઢણી ઓઢીને ફરતી હોય છે. એટલા બધા હૃદય ઠરી જાય એવી નીરવ શાંતિ હોય છે. રાતના 12 વાગે જે શાંતિ કદાચ જંગલની અંદરમાં જોવા માટે મળે ને, એ શાંતિ ભર બપોરે 12 વાગે આવા નાના ગામડાઓની અંદરમાં અનુભવ કરીએ છીએ. એટલું બધું વાંચન થાય, એટલું બધું ચિંતન થઈ જાય. આ કુંવલે માલાના પ્રવચનો એટલા બધા સરસ મજાના તૈયાર થઈ જાય. ચાતુર્માસના પ્રવચનો તૈયાર થઈ જાય. એટલો નીરવ સન્નાટો હોય છે કે બોલતા પણ ડર લાગે કે શાંતિનો ભંગ થઈ જશે. એટલે એટલા ધીરા અવાજે વગર સ્પીકરે કોઈ સેવક ભાઈ ઉપર ફોન આવ્યો હોય અને વગર સ્પીકર શરૂ નથી કર્યું તો પણ એમ જ લાગે કે જાણે કે સ્પીકર ચાલ્યું છે. અમે કહીએ ભાઈ સ્પીકર બંધ કરીને, બોલે ગુરુદેવ સ્પીકર તો બંધ જ છે, પણ એટલી શાંતિ છે કે મોબાઈલનો અવાજ પણ સ્પીકર જેવો લાગે. અને રાતના સમયની અંદરમાં જ્યારે બહાર નજર કરીએ આકાશ તરફ, અને ટમટમતા તારાઓથી આખું મઢેલું આકાશ, જાણે કે આખી આકાશની ચાદર આટલા બધા તારાઓથી મઢેલી છે. શહેરમાં તો આ જોવા માટે પણ સપનું પણ જોવા માટે ન મળે. એ નિયોન લાઇટોની અંદરમાં આખું આકાશ એવું ઢંકાઈ ગયું, આવરાઈ ગયું હોય. અહીંયા કોઈ પણ જાતનું પ્રદૂષણ નહીં. અને આખા રસ્તા ઉપર ન હોટલ જોવા માટે મળે, સડસડાટ નાનકડો રસ્તો પસાર થાય. એવી નીરવ શાંતિ સવારના પરમાં હોય, બપોરે હોય, સાંજે હોય. રાતના તો કાનની અંદરમાં તમરા બોલે. અને સૌથી વધારે મજા આવે આકાશ દર્શન કરવાની. એટલું ચોખ્ખું આકાશ, નિરભ્ર આકાશ, એક એક તારા જોવા માટે મળે. સપ્તર્ષિ તારા, અરુંધતીનો તારો, એવા જેટલા પણ તારાઓ જોવા હોય પેટ ભરીને જોવા માટે મળે. એમ લાગે કે ખરું નિર્દોષ જીવન છે આ બાજુની અંદરમાં, ગામડાઓની અંદરમાં. પણ અહીંયા સાવકોના ઘર નહીં, રસોડાની ગોચી પાણી વાપરવાની. આ બધા પ્રવાસના અનુભવ જે તમને કીધું ને કે આ કુંવલેચંદ્ર કુંવર પણ આવો પ્રવાસ કરે છે. એટલે એક વાત સમજવા જેવી છે કે જીવનની અંદરમાં જો 5 પંચક આવી જાય, 5 પ વાળી વસ્તુ જો મળી જાય, એનું જીવન માની લો ધન્ય બની ગયું. એને જીવનમાં બીજું કશું જ પ્રાપ્ત કરવાની જરૂર નથી. પહેલા નંબરની અંદરમાં કોઈનો સાચો પ્રેમ મળી ગયો, નિસ્વાર્થ પ્રેમ, નિરાવરણ, અકારણ અને અસાધારણ પ્રેમ. અકારણ પ્રેમ, મને કોઈ પ્રેમ કરે, કેમ કરો છો? બસ તમે આવા છો માટે, તો એક કારણસર પ્રેમ આવી ગયો. નિષ્કારણ પ્રેમ, કારણ વગરનો પ્રેમ જીવનમાં જો મળી ગયો. એક નિસ્વાર્થ વ્યક્તિ જો તમને જીવનભર અકારણ પ્રેમ કરે, અસાધારણ પ્રેમ કરે અને અનાવરણ, બિલકુલ ખુલ્લો પ્રેમ, જે પ્રેમ ક્યારે ઢાંકવો ન પડે, છુપાવવો ન પડે, 4 વ્યક્તિની આંખથી જેને બચાવવો ન પડે, એવો ચોખ્ખો, નિર્મલ અને શુદ્ધ સ્ફટિક જેવો જો પ્રેમ મળી ગયો, માનવ જીવનની અંદરમાં કામ થઈ ગયું. તો પહેલા નંબરમાં 5 વસ્તુઓ જીવનમાં મળવી જરૂરી છે. આ કુંવલેચંદ્ર કુંવરની વાત નીકળી છે કે પ્રવાસ કરવા નીકળેલો છે. બીજા નંબરની અંદરમાં પરિવાર મળવો જરૂરી છે. એક પરિવાર એવો જીવનમાં આવી ગયો, માતા પિતા, પછી સંસારી હો તો લગ્ન કર્યા હો તો પત્ની, પુત્ર, આ બધા પ્રેમાર હોય, એકદમ સમજદાર હોય, એકદમ અન્ડરસ્ટેન્ડિંગ વાળા હોય. તો એવો એક પરિવાર મળી જાય. ત્રીજા નંબરની અંદરમાં એક પ્રવાસ કરવા માટે મળે. નાના મોટા પ્રવાસો જીવનની અંદરમાં ચાલ્યા કરે. કોઈ તીર્થયાત્રાના પ્રવાસ, કોઈ એવી અલગારી જગ્યાઓના પ્રવાસ, કોઈ એવી અલગારી રખડપટ્ટીના પ્રવાસ, કોઈ એવા હિમાલયના પ્રવાસ. અમે જે અત્યારે વિહાર કરીએ છીએ ને, અમારો પ્રવાસ જ કહેવાય. ભલે એને ભગવાન મહાવીરે વિહાર શબ્દ આપ્યો. સાધુ જીવનની બધી જ ચર્યાને સાચવી અને ગામ ગામ જોતા જવાનું, દરેક બોલીઓ જાણતા જવાનું, દરેક ગામ નગરના ભોજનો વાપરતા જવાના, એની ભાષાનો અછડતો પરિચય પ્રાપ્ત કરવાનો. સુરતની અંદરમાંથી નીકળ્યા ત્યારે આખી ભાષા અલગ, પછી ભરૂચ સુધી આવ્યા એટલે સુરતની અને ભરૂચની ભાષા આખી અલગ પડી જાય. વરી પાછા આગળ નીકળ્યા એટલે બરોબર બોરસદ બાજુની અંદરમાં આવ્યા એટલે વરી પાછી ચરોતરની ભાષા આવી ગઈ. ચરોતરની ભાષાની અંદરમાં બધી જગ્યાએ ઓ લાગે, પાણીનું પોણી થઈ જાય.
કેમ છો ના પૂછે, ચમ છે લ્યા. બધી જગ્યાની અંદરમાં લ્યા શબ્દ આવે. ચમ છે લ્યા, ચો ગયો તો લ્યા. આ બધા ચરોતરી ભાષાના શબ્દો. વરી પાછા ત્યાંથી આગળ નીકળ્યા એટલે વઢિયાર દેશની અંદરમાં આવ્યા. કલીકુંડથી આગળ નીકળ્યા એટલે શંખેશ્વરનો જે એરિયા આખો વઢિયાર એરિયા કહેવાય. એમાં સૌરાષ્ટ્ર, કાઠિયાવાડી અને આ ચરોતર, આ 3 જણાની ભાષા મિક્સ દેખાય. હવે શંખેશ્વરથી આગળ નીકળ્યા એટલે આ ઝાલાવાડ પ્રદેશની અંદરમાં આવ્યા તો કાઠિયાવાડી, સોરઠી અને ઝાલાવાડીની ભાષાનું આખું મિશ્રણ દેખાય. વરી પાછા આગળ જશું, વરી પાછી કંઈક ભાષા અલગ જોવા માટે મળશે. અલગ ભાષા, અલગ ભોજન, અલગ વેશભૂષા, અલગ ભૂમિ, અલગ વ્યક્તિઓના પરિચય. આ એક પ્રવાસનો મહિમા છે. જે પ્રવાસ કરે છે એ વ્યક્તિ જિંદગીની અંદરમાં ક્યારે હતાશ નથી બનતો. એટલી બધી દુનિયા એને જોવા માટે મળે. નાની ઉંમરથી જિંદગીમાં તો હું પ્રવાસ કરતો જ આવ્યો છું. 9 વર્ષે દીક્ષા લીધી અને આજે દીક્ષા જીવનના 42 વર્ષ પરિપૂર્ણ થયા. 43મું ચાલે છે. કેટલા બધા પ્રવાસો કર્યા, આખી દુનિયા જોઈ લીધી. ઘણા એમ કે સાહેબ સ્કૂલમાં પણ નથી ભણ્યા, તો આટલી બધી દુનિયા તમને કેવી રીતે ખબર પડે? બસ આ એક પ્રવાસ છે. પ્રવાસ જેવી કોઈ જિંદગી નથી. હિલ સ્ટેશનમાં જવું ને એ વાત અલગ છે. એવો પ્રવાસ, અલગારી પ્રવાસ, ગમે ત્યારે કાંઈ પણ નીકળી પડો. અલગારી રખડપટ્ટી, એક વણઝારાની જેમ નીકળી પડવાનું. કોઈ નક્કી નહીં આજે કેટલા દિવસ ક્યાં રહેવાનું, શું રહેવાનું. પોતાની કાર હોય, સાથે સુવા બિસવાનું લઈ લીધેલું હોય અને કોઈક એવી જગ્યાની અંદરમાં હિંમતથી રહી જવાનું, તો એને છે ને જીવનમાં પ્રવાસ કહેવાય છે. બધું ગોઠવી હોય, પહેલેથી બધું સેટિંગ કરી લીધું હોય, પહેલેથી બધું ઓનલાઈન બુકિંગ થઈ ગયેલું હોય અને જાઓ અને બધું તૈયારી હોય. આને પ્રવાસ ન કહેવાય. જે આપણે પ્રવાસ જોયેલો હતો અંબર ચરિત્રની અંદરમાં કે એને ગોરખ માતા યોગિનીના આદેશથી એને કેવા કેવા જીવનના પ્રવાસો ખેડી બતાવ્યા. આ પંચક જીવનમાં મળવું જરૂરી છે. પ્રેમ, બીજા નંબરમાં પરિવાર, ત્રીજા નંબરની અંદરમાં પ્રવાસ, ચોથા નંબરની અંદરમાં એક પ્રકૃતિ. પ્રકૃતિ એટલે આ કુદરતી સાનિધ્ય. એક ઝાડ જોવા માટે મળે, સવારનો ઉગતો સૂર્ય, સાંજનો આથમતો સૂર્ય, પછી રાતના વહેલી સવારે વિહાર કરીએ એટલે આકાશની અંદરમાં પૂર્વ પશ્ચિમ દિશાની અંદરમાં રહેલો ચંદ્ર અને ટમટમતા તારલા, જાણે કે તારલા હસતા હોય છે, જાણે કે દર્શન કરીને મલકતા રહેલા હોય. એટલું નિરભર આકાશ જોવા માટે મળે છે. એમ થાય કે ધરતી ઉપર નજર રાખીએ કે આકાશ ઉપર નજર રાખીએ. વહેલી સવારનો જે વિહાર, એમાં સવારના અંધારું હટવાનું હોય અને અજવાળું આવવાનું હોય, તો અંધારું અને અજવાળુંનું એક અદ્ભુત મિલન હોય. જાણે કે અજવાળું અંધારાને વરાવવા માટે આવે છે અને જાણે કે અંધારું અજવાળાને જાણે કે આવકાર આપે છે. ભાઈ આવી જાઓ, હવે મારી જવાબદારી પરિપૂર્ણ થઈ ગઈ, હવે તમે જવાબદારી સંભાળી લો. મારી ડ્યુટી પૂરી, હવે તમે ઓન ડ્યુટીમાં છો અને હું ઓફ ડ્યુટીની અંદરમાં જઉં છું. એ સવારનું, જેને પ્યોર ગુજરાતી ભાષામાં ભડભાખડું કહેવાય. અસલ શબ્દ છે ભડભાખડું. એને એટલે સવારના પોરમાં હજી પૂરેપૂરું અંધારું ગયું નથી અને પૂરું અજવાળું આવ્યું નથી અને એ સમયમાં ક્ષિતિજ ઉપર જે એક લાલ પટ્ટો દેખાય, સૂર્ય ઉગવા પહેલાની જે તૈયારી હોય અને પંખીઓના મધુર અવાજ. આ વિહાર દરમિયાન એવા એવા પંખીઓ જોવા માટે મળે છે ને કે વિહારમાં 2 ઘડી જોવા માટે ઊભા રહી જાય, ચૂપચાપ અવાજ કર્યા વગર. થોડોક પણ અવાજ થાય તો પંખીઓ ઉડી જાય. આ અંદરના રસ્તાની અંદરમાં જોવા માટે મળે, હાઈવે ઉપર જોવા માટે ન મળે. એટલા બધા પોપટો જોયા અને ચકલી તો જાણે કે શહેરોમાં તો જોવા જ નથી મળતી, એ બધી ચકલી અહીંયા જોવા માટે મળી. આ એક પ્રકૃતિ છે. પ્રકૃતિને પણ નિરખવાનું એક અદ્ભુત સૌંદર્ય હોય છે. એની પાસેથી કેટલું બધું શીખવા માટે મળે. વૃક્ષ છે, નદી છે, તલાવ છે, સવાર સાંજના અંધારા અને અજવાળા અંધારાની જે રમતો છે. સૂર્ય આથમે અને ચંદ્ર આવે, ચંદ્ર જગ્યા ખાલી કરી આપે, વળી પાછો સૂર્ય આવી જાય અને એમાં એક શિયાળાની જે વિહારની મજા, એની જો પ્રકૃતિ રમ્ય જે વાતાવરણ, એની પ્રકૃતિની જે દરબાર ભરાયેલો હોય, પ્રકૃતિની એક મહાસભા ભરાયેલી હોય અને એના બધા સદસ્યો પોતાની ડ્યુટી બરોબર સંભાળી લે. કહેવું નથી પડતું ભાઈ આટલા વાગે આવી જાઓ. આપણને તો પ્રવચનમાં કહેવું પડે આટલા વાગે પ્રવચનમાં આવવાનું અને આટલા વાગે જવાનું, વંદન કરવા આટલા વાગે આવવાનું અને આટલા વાગે જવાનું. આ એક પ્રકૃતિની પાઠશાલાનો જે પરિચય કરે છે એ વ્યક્તિ જીવનની અંદરમાં શિસ્તબદ્ધ બન્યા વગર રહે નહીં. પણ આજે લગભગ શહેરોની અંદરમાં પ્રકૃતિ જોવા જ નથી મળતી. ક્યાં સૂરજ ઉગતો અને આઠમતો ક્યાં જોવા માટે મળે? આ ટમટમતા તાલાઓથી મળેલું આકાશ ક્યાં જોવા માટે મળવાનું? હવે તો
મુંબઈ વાળા કોકના ફોન આવે ને સેવકભાઈ ઉપર, સાહેબ અહીંયા તો એટલી બધી ગરમી છે, આપણે ત્યાં કેવું છે, હું તમારે ત્યાં ધગધગતી ગરમી છે તો અહીંયા કડકડતી ઠંડી છે, હાથ પગ ઠંડા થઈ જાય. બપોરે 12 વાગે અને 1 વાગે અગાસીમાં ખુરશી લઈને તડકાની અંદરમાં બેસવું પડે છે, એવી ઠંડીની અંદરમાં વિહારો કરી રહેલા છે. આ એક પ્રકૃતિનું વાતાવરણ છે અને આ પ્રકૃતિ જાણવી હોય તો ઘર છોડવું પડે. ઘર છોડે એ જ વિશ્વ પ્રવાસી બની શકે, બાકી ન બની શકે. આ પંચક દરેક વ્યક્તિના જીવનમાં જરૂરી છે. અને આ કુંવલી માલાની અંદરમાં જો આ કુંવલે ચંદ્ર કુંવરને બધું જ મળ્યું, પ્રેમ પણ મળ્યો, પરિવાર પણ મળ્યો, એક પ્રવાસ કરવા માટે મળ્યો. કેટલો બધો પ્રવાસ કર્યો. આપણે એક એક કથાઓ એની જાણી, કેવા કેવા અદ્ભુત અનુભવો, કેવી કેવી અદ્ભુત વ્યક્તિઓને જીવનમાં મળી. અંબર ચરિત્રમાં પણ આપણે જોયેલું હતું કે ગોરખ માતાના આદેશથી એને જે પ્રવાસ શરૂ કર્યો એના દ્વારા એને જીવનની અંદરમાં કેટલા બધા જીવનના અવનવા અનુભવો થયા. તો પહેલા નંબરની અંદરમાં પ્રેમ, પરિવાર, પ્રવાસ, પ્રકૃતિ. 5મા નંબરની અંદરમાં જરૂરી છે પરમાત્મા. પછી એક સાચા ભગવંત મળી ગયા, શંખેશ્વર ભગવાન જેવા, ગિરનારી મંડળ નેમનાર ભગવંત જેવા, એક અરિહત પરમાત્મા જેવા સતત અનુગ્રહ વરસાવતા હોય. તમે નિંદા કરો, સ્તુતિ કરો, સ્તવના કરો, એમની નજીકની અંદરમાં જાઓ એટલે એમના અનુગ્રહનો આપણને સ્પર્શ થયા વગર ન રહે. એમનો કરુણાનો કોમલ મોર પીછ જેવો સ્પર્શ, એકદમ સુમારો, મુલાયમ અને મધુર સ્પર્શ. જેમ સવારના ઠંડીના સમયની અંદરમાં એક આગ તાપનું કેમ આપણને હૂંફ આપે, એવી રીતે શંખેશ્વર ભગવાનના દરબારમાં બેસતા હતા અને હૂંફનો અનુભવ થતો હતો. 22 દિવસ આ હૂંફની મજા માણી. રોજ સવાર, બપોર અને સાંજ. એમાં સાંજના સમયની અંદરમાં જઈએ, કેટલાક જીવનમાં મૂંઝવતા સવાલો, કેટલીક જીવનની ઉલઝનો, કેટલીક જીવનની સમસ્યાઓ, કેટલાક જીવનના અનુત્તરિત સવાલો જેના કોઈ જવાબ જ નથી, એવા બધા સવાલો પ્રભુની પાસે બેસીએ અને એમ કેમ ઠંડીના સમયની અંદરમાં તાપનું સળગાવો અને કેવી હૂંફ મળે. બસ એવી હૂંફ આ પરમાત્મા પાસેથી મળે. આ પંચક જેને જીવનમાં મળ્યું, માનવ જીવનની અંદરમાં બેડો પાર થઈ ગયો. આ પ્રવચન સાંભળનારા વિચારી રહેજો, કેટલું આ 5માંથી આપણને સાચું કેટલું મળ્યું છે. જો પ્રેમ મળ્યો છે ને એ બધો નકલી અને સોદાબાજી પ્રેમ છે. તમે મારા માટે આટલું કરો તો હું તમારા માટે આટલું કરું, તમે મારા માટે આ સંભાળી લો તો હું આ સંભાળી લઉં. પત્ની કે ઘર હું સંભાળીશ, તમારે બિઝનેસ કરવાનો અને માગું એટલે પૈસા મને આપી દેવાના. આ કેવો છે બધો લેવડ દેવડનો સંબંધ. આ બધો એક સોદાબાજીનો સંબંધ છે. આ પ્રેમ નથી ગણાતો. તમે જેના માટે કશું જ ન કરો અને છતાં પણ એ વ્યક્તિ તમને ચાહતો રહે, તમારી ઉપર પ્રેમ રાખતો રહે, તમને તમારી ઉપર ભરોસો રાખી અને તમને સ્નેહ કરતો રહે, આવો પ્રેમ જેને મળ્યો એ એક કમાલ જીવનની અંદરમાં સર્જાઈ જાય. તો પ્રેમ, પરિવાર, પ્રવાસ, પ્રકૃતિ અને પરમાત્મા, બસ આ 5 વસ્તુ જીવનની અંદરમાં પ્રાપ્ત કરવાની કોશિશ કરજો, તો જ જીવનની સફળતા છે. બાકી કમાયેલા પૈસા શું કરવાના જો સાચો પ્રેમ નથી મળ્યો? પરિવાર જો તમને જીવનમાં નથી મળી શક્યો, તમે પરિવારના જીવનમાં નથી બની શક્યા, અને જે વ્યક્તિને પ્રવાસ કરવાની સમય જ નથી મળતો. આજે ઘણા લોકો સુરતથી કેવડાવે, ગુરુદેવ આવું હતું પણ શું કરું, સમય જ ન મળ્યો. હું તો ઘણાને કહું છું કે અમારી સાથે વિહારમાં 10-15 દિવસ રહો, ભલે તમારી ગાડી લઈને રહો, તમારી રીતે નથી ચલાતું તો, પણ જુઓ ગામડાનું વાતાવરણ, આ ગામઠી પહેરવેશ, ગામઠી બોલચાલ, એ લોકોના સ્નેહભર્યા સંબંધો, સ્નેહભર્યો વ્યવહાર, આમ આત્મીયતા ભર્યો લાગે. જિંદગીમાં ક્યારે એને મને નથી જોયા, અમે એમને નથી જોયા, છતાં પણ બસ હાથ જોડે, રામ રામ કરે, સામે હસે, મલકે. આ બધો છે ને ગામડામાં જોવા માટે મળે, શહેરમાં જોવા માટે ના મળે. શહેરમાં તો જાણે કે સ્મિત આપવાના પણ પૈસા લાગતા હોય છે, તમને સ્માઇલ આપવાના પૈસા લાગે શહેરની અંદરમાં. અને જે વ્યક્તિ બધું જ કમાયા પછી જો પ્રવાસ જ નથી કરી શકતો, પ્રવાસ એટલે આપણી ભાષામાં તીર્થયાત્રા પણ કરી શકાય. વર્ષે શંખેશ્વરમાં મને એક ભાઈ મળ્યા જે ઓડિયો પ્રવચન સાંભળે છે, મુંબઈમાં ઘાટકોપરની અંદરમાં રહે છે. મને કે ગુરુદેવ આપ શંખેશ્વરમાં કેટલા વર્ષે પધાર્યા? મેં કીધું હું તો 11 વર્ષે આવ્યો. મને કે ગુરુદેવ હું 25 વર્ષે શંખેશ્વરમાં આવ્યો. 25 વર્ષ. મેં કીધું ભલા માણસ, તમે તો શાવક છો, ગૃહસ્થ છો, તમારે ક્યાં અમારી જેમ ચાલીને આવવાનું છે? આટલી બધી ફેસિલિટીઝ છે પ્રવાસના માધ્યમોની. પ્લેન મળી શકે, ટ્રેન મળી શકે, બસ મળી શકે, કેટલી બધી છે. બસ ગુરુદેવ ટાઈમ જ નથી મળતો. એટલી બધી મુંબઈની જિંદગીમાં ઝંઝારમાં જીવીએ છીએ ને, તો મને એમ થયું કે શું કરવાની આવી જિંદગી? જે વ્યક્તિ પ્રવાસ માટે સમય ન કાઢી શકે, કેટલાય લોકોના સમાચાર આવે છે, ગુરુદેવ આપ ગિરનાર જાઓ છો ને અમારે આવું છે, અમે ગિરનાર જોયું જ નથી, અમે ગિરનાર તીર્થના ક્યારે દર્શન જ નથી કર્યા.
આશ્ચર્ય કહેવાય. આટલી બધી પ્રવાસની ફેસિલિટી વાળો આ યુગ, આ જમાનો, આ સમય, અને એ સમયમાં વ્યક્તિને જો ઘરમાંથી બહાર નીકળવાનો સમય ન મળતો હોય અને 4 દિવાલની અંદરમાં જિંદગી જો એની કેદ જેવી બની જતી હોય, તો પછી એમાં અને જેલની અંદરમાં રહેલા કેદીમાં શું તફાવત, મને એ બતાવો. શું તફાવત રહ્યો? કેદી પણ બહાર નથી નીકળી શકતો, તમે પણ નથી નીકળી શકતા. કેદીના બંધનો અલગ છે, તમારા બંધનો અલગ રહેલા છે. તો એક પ્રવાસ પણ જીવનમાં મળવો જરૂરી છે. ઘણીવાર તો એમ થાય કે આ સાધુ જીવનની અંદરમાં કેટલા બધા ગામના પ્રવાસો કરી આવ્યા, કેટલા બધા રાજ્ય, કેટલા બધા નગરો. ક્યારેક રાતના ઊંઘ ના આવે ત્યારે વિચારીએ ને, આમ એ વિચારોના જંગલમાં ખોવાઈ જવાય. કેવા દેરાસર, કેવા ઉપાશ્રયો, કેવા પ્રાચીન પ્રતિમાજીઓ, કેવા અદ્ભુત જિનાલયો. હમણાં શંખેશ્વરથી નીકળ્યા અને 1008 પાર્શ્વનાથનું જે તીર્થ છે પાનવા, ત્યાં તો દર્શન કર્યા. ત્યાંથી સાંજે વિહાર કરીને આવ્યા વડગામ, અને વડગામની અંદરમાં એક આદિનાથ ભગવાનની જે અદ્ભુત અફલાતુન પ્રતિમા જોઈ, દિલ ઠરી ગયું. જોતાની સાથે આંખો ચોંટી ગઈ પ્રભુની ઉપર. નીરવ સાંજે પહોંચ્યા હતા, ગામડું ગામ, નીરવ શાંતિનો સમય. એટલો સન્નાટો હતો કે શ્વાસ લેતા પણ ડર લાગે, જાણે કે શ્વાસનો પણ અવાજ આવશે, આપણા પોતાના ધબકારા આપણને સંભળાય. એટલો બધો સન્નાટો, એટલી બધી નીરવ શાંતિ, એટલો બધો આમ શાંત માહોલ. અને એમાં આદિનાથ ભગવાનના સાંજે જે દર્શન કર્યા, હજી એ પ્રતિમા આંખની સમક્ષ તરવરતી રહે છે. તો આવા પ્રવાસો તો તમે જીવનમાં જો ન જ કરી શકો, અને બાંધેલા તીર્થો, કા શત્રુંજય, કા શંખેશ્વર, કા ગિરનાર, અને એ સિવાયના તીર્થોની યાત્રા કરો, ખબર પડે કે કેવા પ્રાચીન તીર્થો છે, કેવી પ્રાચીન પ્રતિમા જેવો છે, શું એની પાછળનો ભવ્ય ઇતિહાસ છે, શું એની ઉત્પત્તિ છે, કેવી રીતે આ તીર્થો આપણી બાજુ સુધી પહોંચ્યા. આ બધા ફેમસ અને બાંધેલા તીર્થોની યાત્રા નથી કરવાની. એક પ્રવાસ માટે નીકળી પડો. ઘર છોડે એને મળે છે વિશ્વની વિશાળતા. ઉમાશંકર જોશી લખે છે, ઘર છોડે એને વિશ્વની વિશાળતાનો પરિચય થાય. લાગે કે દુનિયા કેટલી વિશાળ છે, કેટલી વિરાટ દુનિયા છે, કેટલી વૈવિધ્યથી ભરેલી આ એક વિશ્વની પાઠશાલા છે. અને આ વિશ્વની પાઠશાલાનો પ્રવાસ જે વ્યક્તિ કરે છે એને જીવનમાં બધા જ પ્રકારનું જ્ઞાન જોવા માટે મળે. અલગ અલગ પ્રકારના વૃક્ષો, અલગ અલગ પ્રકારના ખેતરો, ખેતરોની અંદરમાં ઉગેલી એવી જાતની કોઈ ઔષધિઓ, એવી વનસ્પતિઓ, એવા ઝાડવા, એવા પંખીઓ. ગામડાવાળાને પૂછીએ, આ નવો છોડ દેખાય છે, શું છે? એ ફટાક કરીને કહી આપે. બોલો, નથી એ ભણ્યું યુનિવર્સિટીમાં, નથી એ ભણ્યો આઈસીઆઈસી બોર્ડની અંદરમાં, નથી એ ભણ્યો દિલ્હી બોર્ડની અંદરમાં, નથી એ ભણ્યો કોઈ મોંઘીદાર સ્કૂલોની અંદરમાં, છતાં પણ એને બધા જ વૃક્ષો, પાન, નાના નાના છોડવાના બધાના પરિચય થાય. અને એની સામે મોંઘીદાર સ્કૂલોની અંદરમાં ભણનારા આપણા છોકરાઓ એની સામે અભણ લાગે, દરિદ્ર લાગે, અશિક્ષિત લાગે. એ છોકરાને કશી જ ખબર ના પડે. પ્રવાસ કરવો હોય, નીકળી પડો કોઈ મહાત્માની સાથે. દરેક જગ્યાની અંદરમાં ચતુર્વિશી સંઘની અદ્ભુત ભક્તિ છે. તમે જેને ગુરુ માનતા હો, એ ગુરુની સાથે 15 દિવસ તો આવો પ્રવાસ કરો, વિહારનો પ્રવાસ. એક અહોભાવ થશે, કેવી જૈન સંઘની અદ્ભુત વ્યવસ્થા. એક ખબર પણ પડે કે વિહારની અંદરમાં શું કઠિનાઈ હોય છે, વિહારની પણ શું એક મજા માણેલી હોય છે. આ પંચકની વાત નીકળી, એટલા માટે નીકળી કે કુંવલેચંદ્ર કુંવર પણ આ પંચકને માણતો અનુભવતો, એને એક એન્જોય કરતો કરતો એ કુંવર. અહીંયા લખ્યું છે, જુદા જુદા દેશની બોલીઓ ન સમજી શકાય, ન બોલી શકાય એવા દિવ્ય વિદ્યાધરો, દિવ્ય મનુષ્યો, અવનવા વૃત્તાંતો, અવનવા અનુભવો. ગામનગરના લોકોને જોતા 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 દક્ષિણ સમુદ્રના કિનારે આવેલી વિજયપુર નગરીની અંદરમાં કુંવર આવી પહોંચ્યો છે. હવે આ નગરીનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, આ નગરી એવી હતી કે હજારો પંડિતો આ નગરીની અંદરમાં રહેતા હતા. આ નગરી કદાચ વિધાતાએ બહુ વિશિષ્ટ નગરી બનાવેલી, સમંદર કિનારાની અંદરમાં રહેલી આ નગરી હતી. અને જ્યાં શ્રી, શોભા, ગુણ સમૂહ, વૈભવ, જ્ઞાન, ભાષાઓ, આ બધું જ કંઈ વિશિષ્ટ પ્રકારનું હતું. અને એ નગરની અંદરમાં કુમાર આવ્યો અને જોયું તો ઊંચા ઊંચા ધવલ ગુરુઓ શોભી રહેલા છે. એની ઉપર ગુરુઓ સામે કોટ્યાધિપતિ છે એવી સૂચવતી અનેક પતાકાઓ ફરફરતી હતી. વિવિધ પ્રકારની રંગબેરંગી રત્નોથી કુશળતાપૂર્વક નિર્માણ પામેલી હવેલીઓ, રત્ન, માણેક, તોરણ, ચાંદી, સોના, આ બધું તો આમ મકાનોની અંદરમાં જડેલું રહેલું હતું. અને નગરના દરવાજાના બારણા પણ મણિરત્નોથી બનાવેલા હતા. નગરી લંકાપુરી જેવી લાગતી હતી, કારણ કે વીર પુરુષોથી અધિષ્ઠિત હતી.
આ નગરી કુબેરી જેવી લાગતી હતી, કારણ કે નિરંતર ધન આ નગરીની અંદરમાં રહેતું હતું અને અનેક શ્રીમંતો આ નગરીની અંદરમાં રહેતા હતા. પછી આ નગરી દ્વારિકા નગરી જેવી દેખાતી હતી, કારણ કે એની ચારેકોર સમુદ્ર આવેલો છે. સમુદ્રથી વીંટાયેલી આ નગરી, છેક દક્ષિણ સમુદ્રના છેડા ઉપર રહેલી આ નગરી, વિજય નગરી આવી તો ગયો. કેટલા હજારો કિલોમીટરનો પ્રવાસ કરતો કરતો કુમાર અહીંયા સુધી પહોંચી ગયો છે. હવે સૌથી મોટી મૂંઝવણ એ છે કે અહીંયા રહેલી કુવલય માલા સુધી કેવી રીતે પહોંચવું. આ કંઈ ઇઝી અવેલેબલ નથી. આટલા મોટા રાજાની કુંવરી અને આટલા મોટા રાજાની કુંવરી કોઈ જેમ તેમ ન મળી શકે. મન થાય તમે જઈ આવો ને જઈને મળી આવ્યા તો કેવી રીતે મળવું, એના સુધી પહોંચવું કેવી રીતે, મૂંઝવણ તો હતી. શાંતિથી ઝાડ નીચે બેઠો અને ઝાડ નીચે બેઠા પછી વિચારતા 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 એને એક વિચાર સ્ફુર્યો કે આ રસ્તો છે, જો આ રસ્તે જઈશ ને તો કદાચ ચોક્કસ રસ્તો નીકળી જશે. અને કુંવરે જે રસ્તો પસંદ કર્યો એમાંથી રસ્તો નીકળી પણ ગયો. હવે કયો રસ્તો છે, શું એને આઈડિયા વાપર્યો, શું એને વિચાર્યું છે? એક અદ્ભુત રસ્તો એને ઉપાય વિચારી લીધો, જે એને કુવલય માલા તરફ સુધી દોરી જવાનો હતો. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.